દર્શક મિત્રો, જેપી ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। વડોદરા શહેરમાં આવેલ ફતેપુરા 3 રસ્તા પાસે આજે સવારે 6 વાગ્યાથી સતત પીવાનું પાણીનું લીકેજની ઘટના જોવા મળી હતી। હજારો ગેલન પાણીનો ફેરફાર જોવા મળ્યો હતો। ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વધુમાં જણાવ્યું હતું તે વડોદરા શહેરમાં અવારનવાર પીવાનું શુદ્ધ પાણી રહ્યું છે, પરંતુ ધારાસભ્યો તેમજ કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝરો અને મિડી ભગતના કારણે પીવાનું શુદ્ધ પાણીનો ફેરફાર થઈ રહ્યો છે। ત્યારે વડોદરા શહેરમાં અનેક કોન્ટ્રાક્ટરો આડેધડ ખોદકામ કરી રહ્યા છે। ત્યારે વડોદરા શહેરનું નામ વડોદરા નગરી પડ્યું છે, એટલે ખાસ કરીને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ, ચેરમેન સાહેબે આવા તમામ બે જવાબદારોને સૂચના આપવી જોઈએ તેવી ખાસ માંગણી કરી હતી અને પીવાનું શુદ્ધ પાણી છે તેને તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। રિપોર્ટ ઇમરા શેખ। શહેરમાં આવેલ ફતેપુરા 3 રસ્તા પાસે આજે જે કહેવાય છે કે હજારો ગેલન પાણી, પીવાનું પાણી જે વેડફાઈ રહ્યું હતું। ખાસ કરીને વડોદરા શહેરની અંદર અવારનવાર જળ એ જીવન છે, સાથે સાથે પાણીને વાણી વિચારીને વાપરવાનો આવા અનેક શબ્દો પર જ્યારે મોટા મોટા હોર્ડિંગ્સો લગાવવામાં આવતા હોય છે, પરંતુ સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો લાગી રહ્યું છે કે સૂઈ રહ્યા હોય તેમ દેખાઈ રહ્યું છે। આજે જે કહેવાય છે કે લોકોને પાણી નથી મળી રહ્યું, પાણી માટે વલખા મારી રહ્યા છે અને અહીંના સ્થાનિકો અવારનવાર કોર્પોરેશનની વડી કચેરી ખાતે રજૂઆત પણ કરી ચૂક્યા છે, છતાં પણ જે કહેવાય છે કે લોકોને પાણી નથી મળી રહ્યું। અને આજે સવારે 6 વાગ્યાથી આજે 11 વાગ્યા સુધી જે કહેવાય છે કે હજારો ગેલન પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। તો ખાસ કરીને આવા કોન્ટ્રાક્ટરોને સસ્પેન્ડ કરવા જોઈએ અને આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે। કારણ કે વડોદરા શહેરની અંદર અવારનવાર જે તે જગ્યા ઉપર જે ખોદકામ કરવામાં આવે છે, ખોદકામના કારણે જ જે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, એટલે ખાસ કરીને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબને અપીલ છે કે આવા કોન્ટ્રાક્ટરો હોય, આવા જે કહેવાય છે બેદરકારી દાખવતા હોય તેઓને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે।